છેલ્લા આપણે એસિડિક સ્ટ્રેન્થની વાત કરતા હતા, બરાબર? અને એસિડની પ્રબળતાના ક્રમ આની અંદરથી પૂછાય છે એવી વાત આપણે કરી. તો એ બધા ક્રમની અંદર કેવી રીતે આમાંથી છે આપણને ક્વેશ્ચન મળવાના છે એ આપણે અહીંયા આગળ લર્ન કરવાના છીએ. પેલું અહીંયા આગળ છે આ એક ઓર્ડર પણ જનરલ મેં અહીંયા આગળ લખેલો છે, તમને બધી વેલ્યુઝ દેખાતી હશે. આ આપણે કોઈ યાદ રાખવાની કેવી જરૂર નથી. આ છે HSBF6. આને આપણે શું નામ આપ્યું હતું? સુપર એસિડ, બરાબર? એસિડનો એસિડ, મેન ઓફ ધ મેન, સુપરમેન. તો અહીંયા આગળ છે એ એસિડનો એસિડ, સુપર એસિડ. એનો pKa-12 છે. પછી આ તમે બધા ઓર્ડર છે એ જોવો છો, તો આ ઓર્ડરની અંદર એક તો ફોર્મિક એસિડ છે એ થોડોક અલગ છે. બેન્ઝોઇક એસિડ કરતાં એની એસિડિક સ્ટ્રેન્થ વધારે છે. અહીંયા 4.2 ને અહીંયા 3.7. આ H2CO3 નો 6.35 તમારે યાદ રાખવાનો છે, એ રકમમાં ક્યારેય નહીં આપે. આ પેલું એક્ટિવ મિથિલિન ગ્રુપ છે એનો 9.2 અરાઉન્ડ તમને છે એ જોવા મળે છે. NH4+ છે, ફિનોલ અને HCN આ બેનો 10 જેવો હોય છે. ચલો પછી અહીંયા આગળ રિંગ ઉપર NH3 નો 10.7. મિથેનોલ અને વોટરમાં જુઓ, મિથેનોલ છે એનો 15.5 અને એનો 15.7. પાણી કરતાં મિથેનોલ થોડોક વધારે એસિડિક છે, બરાબર છે? પાણી કરતાં મિથેનોલ એસિડિક છે, એની સિવાયના બધા આલ્કોહોલ જો ઓછા એસિડિક છે. ઇથેનોલ અને આ સાયક્લોપેન્ટાડાઇન જે છે એ બેનો pKa ઓલમોસ્ટ સેમ છે. અહીંથી હાઇડ્રોજન જાય તો એ બની જાય એરોમેટિક, એટલા માટે થઈને. તો આ એક એવો એક જનરલ ટ્રેન્ડ આપેલો છે. આની આપણે છે એ લાસ્ટ ટાઈમ ડિસ્કશન કરી લીધી હતી. આ ટ્રેન્ડ આપણે કોઈ યાદ રાખવાનો નથી. આપણે હવે જે કાંઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે ને એને ફોકસ કરવાના છે. એક તો સ્પોન્ટેનિટી ઓફ ધ રિએક્શન ઉપર ક્વેશ્ચન પૂછાતા હોય છે, એટલે આપણે પહેલાં લર્ન કરીએ રિએક્શનની સ્પોન્ટેનિટી, બરાબર? સ્પોન્ટેનિટી એટલે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા, એવું તમે છે એ કહી શકો. યાદ રાખવાના પોઈન્ટ કયા કયા હતા એ ફરીથી તમને યાદ કરાવી દઉં. મિથેનોલ CH3OH ઇઝ મોર એસિડિક ધેન વોટર. અને આની પછી બીજા કોઈ પણ આલ્કોહોલ આવે, બરાબર? ઇન જનરલ ઓલ આલ્કોહોલ ROH. બીજા બધા વેર R ઇઝ નોટ ઇક્વલ ટુ મિથાઇલ. બધા જ આલ્કોહોલ કરતાં વોટર એસિડિક છે ને વોટર કરતાં મિથેનોલ. ચલો સેકન્ડ, બીજો એક પોઈન્ટ કયો યાદ રાખ્યો છે? ફોર્મિક એસિડ HCOOH ઇઝ મોર એસિડિક ધેન બેન્ઝોઇક એસિડ. અને ઓલ એરોમેટિક એસિડ્સ આર સ્ટ્રોંગર ધેન કોરસ્પોન્ડિંગ. અહીંયા આલ્કાઇલ ગ્રુપ મૂકી દો, એસેટિક હોય કે પ્રોપિયોનિક હોય કોઈ પણ. એલિફેટિક એસિડ કરતાં એરોમેટિક સારા, પણ એની અંદર ફોર્મિક ઇઝ એન એક્સેપ્શન. એ એક આખો અલગ જ ચાલે છે. અને થર્ડ નંબરનો પોઈન્ટ તમારે એ યાદ રાખવાનો છે કે pKa ઓફ H2CO3, આને કાર્બોનિક એસિડ કહેવાય, અને કાર્બોનિક એસિડનો છે 6.35. આ પોઈન્ટ્સ તમને યાદ રહેવા જોઈએ. હવે આપણે છે એ જોઈએ સ્પોન્ટેનિટી ઓફ ધ રિએક્શન, એસિડ બેઝ રિએક્શનની સ્પોન્ટેનિટી. આમાં બે ટાઈપના ક્વેશ્ચન છે. પેલું તો CO2 ના ઉભરા આપશે કે નહીં, એટલે પહેલાં છે એ આપણે અહીંયા આગળ છે એ ચેક કરી લઈએ એફર્વેસન્સ ઓફ CO2 ના ઉભરા, બરાબર છે, એ બહાર નીકળે કે કેમ. હવે એની માટે થઈને છે ને ઇન જનરલ આપણે આવી રીતે ટેસ્ટ કરતા હોઈએ. આપણી પાસે HCl છે અને આની અંદર આપણે એડ કરી દઈએ સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3. ધીસ ઇઝ સોડિયમ બાયકાર્બોનેટ. Na+ છે, HCO3- છે. અહીંયા આગળ એક બની જશે H2CO3. આમાં આ HCO3- હોય, બરાબર? એ આના પ્રોટોન ઉપર અટેક કરશે, અને જેવો પ્રોટોન ઉપર અટેક કરે એટલે Cl અહીંથી બહાર નીકળી જાય, અને બીજું અહીંયા આગળ શું રિમૂવ થઈ જશે? NaCl. અચ્છા, H2CO3 તો બહુ અનસ્ટેબલ હોય, તરત જ ડિસોશિએટ થઈ જશે. શેમાં? CO2 પ્લસ H2O. અને અહીંયા આગળ CO2 ગેસ છે એ બહાર નીકળી જશે. H2CO3 છે એ તરત જ ડિસોશિએટ થઈ જાય H2O પ્લસ CO2માં. તો જે કોઈ પણ જગ્યાએ એસિડિક પ્રોટોન હોય એની સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો એટલે તરત જ આની અંદરથી ઉભરા નીકળી જાય. બેકિંગ સોડા જ કહેવાય આ,
બરાબર. સોડિયમ બાયકાર્બોનેટ તમે નાખો, તમારે લોકોને પ્રેક્ટિકલની અંદર પણ આ ટેસ્ટ આવશે. જ્યારે તમને પ્રેક્ટિકલ શીખવાડશે ત્યારે તમે જોજો, એસિડિક પ્રોટોન વત્તા HCO3 માઇનસ આયન, આ બે જ્યારે ભેગા થાય એટલે તરત જ CO2 ના એફર્વેસન્સ નીકળે. રિએક્શન હવે આમ લખે તોય ભલે, નામ લખે તોય ભલે. આનો pKa કેટલો છે? આનો pKa તો કે સાહેબ 6.35. અને અહીંયા આગળ HCl છે. ચલો HCl નો pKa કેટલો છે? આનો pKa છે એ આપણે માની લઈએ 7 છે. પ્રક્રિયા છે એ હંમેશા ક્યાંથી ક્યાં થાય? નિયમ શું છે? ઇક્વિલિબ્રિયમનો નિયમ શું છે? બરાબર છે. તો કે સ્ટ્રોંગ ટુ વીક રિએક્શન થાય. ઓલવેઝ આ રૂલ હોય. તમે લોકો છે એને યાદ રાખવું હોય તો રાખી લ્યો, અથવા તો લોજિકલી બનાવવું હોય તો બનાવી લેજો. રિએક્શન ઓલવેઝ ગોઝ ફ્રોમ સ્ટ્રોંગ ટુ વીક. પ્રક્રિયા હંમેશા પ્રબળથી નિર્બળ તરફ જ થાય. આ નિયમ છે. ધીસ ઇઝ ધ સ્લોગન. ઇક્વિલિબ્રિયમનો આ રૂલ છે. તો તમે જુઓ અહીંયા આગળ pKa ઓછો છે અને અહીંયા pKa કેવો છે? વધારે. pKa ઓછો એટલે આ કેવો થઈ ગયો? સ્ટ્રોંગ. અને આ કેવો થઈ ગયો? વીક. તો ધીસ રિએક્શન ઇઝ ફિઝિબલ અને CO2 ના ઉભરા તમને મળે. સોડા તમે ખોલો ને કેમ CO2 ના પેલા એફર્વેસન્સ બહાર આવે, ફીઝ બહાર આવે, એની જેમ તમે HCl ની અંદર થોડુંક અમસ્તું પણ NaHCO3 નું દ્રાવણ ઉમેરો ને એટલે તરત જ એના ઉભરા બહાર આવે. બરાબર. એફર્વેસન્સ ઓફ CO2 તરત જ બહાર આવે. અહીંયા આગળ છે હું એસિટિક એસિડનું એક્ઝામ્પલ લઈને સમજાવું છું. જુઓ, CH3 C ડબલ બોન્ડ OH, આ એસિટિક એસિડ છે. હું આની અંદર હવે એડ કરી દઉં છું NaHCO3. NaHCO3 એટલે Na પ્લસ O C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ છે એ આવશે OH. ધીસ ઇઝ NaHCO3. આ બેને આપણે ભેગા કરીએ. આ શું થશે બોલો? આ તો આની ઉપર અટેક કરી દેશે. જેવો આની ઉપર અટેક કરે એટલે એક પ્રોટોન ટ્રાન્સફર થઈ ગયો. અહીંયા આગળ સોડિયમ જશે. આવું બની જશે. જો CH3 C ડબલ બોન્ડ O, અહીંયા આગળ O માઇનસ Na પ્લસ. ધીસ ઇઝ સોડિયમ એસિટેટ. અને બીજું અહીંયા શું બનશે? પ્રોટોન તો એક ટ્રાન્સફર થઈ ગયો ઓક્સિજન ઉપર. ચલો અહીંયા આગળ O C ડબલ બોન્ડ O, અહીંયા OH. આ બની ગયું H2CO3 અને H2CO3 છે એ તરત જ વિઘટન પામીને શું બનાવી દેશે બોલો? એક આવી જશે H2O અને બીજું આવી જશે CO2. માનો કે અહીંયા આગળ છે હું રેડિયો એક્ટિવ કાર્બન લઈ લઉં એટલે એને સ્ટાર કરી દઉં છું. તો એ H2CO3 માં દેખાશે અને ફાઇનલી અહીંયા આગળ CO2 માં બહાર નીકળશે. આનો મિનિંગ એવો થયો કે જો તમે NaHCO3 નોર્મલ લ્યો છો તો નોર્મલ CO2 બહાર નીકળે છે. જો તમે સોડિયમ બાયકાર્બોનેટ એનો કાર્બન છે એ રેડિયો એક્ટિવ 14 નંબરનો લ્યો છો તો જે CO2 બહાર નીકળશે એ પણ કયો હશે? 14 નંબર. કયો કાર્બન છે એ CO2 ની અંદર બહાર નીકળે છે? આ એસિડના કોઈ કાર્બન નહીં. જો C ડબલ બોન્ડ O તો આમાંય છે, આની અંદર C ડબલ બોન્ડ O છે, પણ ડિસોશિએટ થઈને કોણ બહાર આવશે? NaHCO3 માંથી. એટલે આનો જે કાર્બન હોય ને એ CO2 માં બહાર આવે. એસિડનો કોઈ દિવસ કાર્બન બહાર ન આવે. એક તો એ પોઈન્ટ આપણને ખબર પડી. હવે એસિટિક એસિડ માટે જો આપણે કમ્પેર કરતા હોઈએ તો સાહેબ એસિટિક એસિડની pKa કેટલી છે? તો કે 4.76. આ બે મિક્સચરની કેટલી છે? તમે આની લખો કે આની લખો, આ બે હરખું જ છે. આની કેટલી છે? 6.35. આ ઓછું છે એટલે સ્ટ્રોંગ છે, આ વધારે છે એટલે વીક છે. તો આ રિએક્શન છે એ થઈ જાય. એસિટિક એસિડમાં તમે NaHCO3 જો એડ કરો તો તરત જ તમને CO2 ના ઉભરા છે એ મળી જાય. ચલો આવી રીતે મને આપ્યું છે. ધીસ ઇઝ ફિનોલ. ફિનોલ એટલે રિંગ ઉપર NaHCO3, સોરી રિંગ ઉપર OH. આમાં એડ કરો જઈ સોડિયમ બાયકાર્બોનેટ. તો સોડિયમ બાયકાર્બોનેટ ટેસ્ટ આપણને ખબર હોવી જોઈએ. શું કરશું? એક તો આ Na પ્લસ ને ત્યાં જવા દો એટલે અહીંયા આગળ બની ગયું સોડિયમ ફિનોક્સાઇડ. રિંગ ઉપર O માઇનસ Na પ્લસ, સોડિયમ ફિનોક્સાઇડ. અહીંયા H2CO3, એ H2CO3 ને તોડીને ડાયરેક્ટ લખી દો H2O પ્લસ CO2.
એક્ઝામમાં તમને અહીંયા જે કોમ્પોનન્ટ લેવાનો હશે ને એનો પીકે આપશે. અહીંયા જે એસિડ લેવાનો હશે એનો પીકે તમને નોન હશે, એ તમને રકમમાં આપશે. તો અહીંયા આગળ છે એ પીકે કેટલો થશે? તો કે સાહેબ અહીંયા આગળ ફિનોલનો પીકે છે 10. આનો ક્યારેય નહીં આપે. આનો આ મિક્સચરનો પીકે કેટલો છે બોલો? 6.35. ઓકે, જેમ પીકે ઓછો બરાબર છે એમ એ વધારે કેવો હોય? સ્ટ્રોંગ. તો હવે અહીંયા આગળ છે એ સ્ટ્રોંગ તો આ થઈ ગયો, આ સ્ટ્રોંગ છે, અને ફિનોલ કેવો છે? વીક. તો કોઈ દિવસ આ પ્રક્રિયા છે એ થાય નહીં. ફિનોલ કોઈ દિવસ NaHCO3 ના ઉભરા આપી શકતું નથી. ફિનોલ ક્યારેય NaHCO3 ના ઉભરા ન આપી શકે. અચ્છા, આનો બીજો મિનિંગ એવો થાય, ફોરવર્ડ રિએક્શન ઇઝ નોટ પોસિબલ બટ રિવર્સ રિએક્શન ઇઝ પોસિબલ. ઊંધી રિએક્શન તો થાય ને. આ તમે સોડિયમ ફિનોક્સાઇડ લઈને એની અંદરથી પ્રેશરથી CO2 પાસ કરો તો તમને શું મળવા માંડે? ફિનોલ. પણ ફિનોલની અંદર તમે સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ નાખો અને એની અંદરથી છે એ CO2 ના ઉભરા નીકળે, એવું ન બને. આપણા માટે આ સ્ટાન્ડર્ડ છે 6.35. આને રેફરન્સમાં રાખવાનું. આ H2CO3 છે ને એ આપણી બેઝ લાઇન છે. ઓર્ગેનિકની અંદર અલગ બેઝ લાઇન આપણે સ્વીકારીએ છીએ 6.35. જેના પીકે એની કરતાં ઓછા હોય, પીકે ઓછા હોય આની કરતાં, બરાબર, 6.35 થી ઓછા, એ બધાને આપણે કહેશું સ્ટ્રોંગ એસિડ. અને જેના પીકે આની કરતાં વધારે હોય તો એને આપણે કહીશું વીક એસિડ. ફિનોલ ઇઝ કન્સિડર્ડ ટુ બી વીક. હા બોલો. હા, અહીંયા જે લેવાનો હશે ને આની તમને આપી હશે, આ નહીં આપે ક્યારેય. એવું તો મેં તમને કીધું ને અત્યારે. અહીંયા આગળ છે એ 6.35 તમારી બેઝ લાઇન છે. આને તમારે સ્ટાન્ડર્ડ રાખવાનું છે. આની કરતાં જેટલા ઓછા હશે એ CO2 બહાર આપશે, અને 6.35 થી જેની કિંમત વધારે હશે પીકેની, એ ક્યારેય તમને CO2 ના ઉભરા ન આપે. એને તમે બોલશો નિર્બળ એસિડ. આપણે આના રિસ્પેક્ટમાં નક્કી કરીએ કયો પ્રબળ ને કયો નિર્બળ, બરાબર. તો ફિનોલને આપણે અત્યારે શું બોલશું? ફિનોલ કેવો એસિડ છે? નિર્બળ. ફિનોલ એસિડ ખરી પણ નિર્બળ એસિડ છે એવું આપણે કહી શકીએ. આ બાજુ જાઓ ને પીકે ઓછો થાય એટલે પ્રબળતા વધતી જાય, ને અહીંથી આગળ વધો એટલે પીકે ની કિંમત વધે, એ કેવો કહેવાશે? તો કે નિર્બળ. જે એસિડ NaHCO3 સાથે CO2 ના ઉભરા આપે એ બધાને આપણે પ્રબળ ગણશું, અને જે ઉભરા નથી આપી શકે એવા એને આપણે કહીશું નિર્બળ. તો ફિનોલ છે એ નિર્બળ છે. ફિનોલને આપણે પ્રબળ ન કહી શકીએ. તમને એક કિંમત અહીંયા આગળ આપેલી હશે હો. માનો કે અહીંયા આગળ છે એ COOH છે, ચલો આવું આપ્યું છે, અને તમને અહીંયા આગળ આનો પીકે આપેલો હોય 4.2, બરાબર. તમને એટલું પૂછશે કે ભાઈ આ CO2 ના એફર્વેસન્સ આપી શકે કે કેમ? તો હવે તમને આમનામ ન ખબર પડી જાય. તમારી બેઝ વેલ્યુ કેટલી છે? 6.35. તો આ એની કરતાં ઓછી છે. ઓછી છે એટલે આ તમને CO2 ના ઉભરા આપે. આ તમને CO2 ના એફર્વેસન્સ આપી શકે આરામથી, બરાબર. તમને એક્ઝામમાં પીકે ની વેલ્યુ લખીને આપી હશે એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો અહીંયા આગળ એક બીજું આપ્યું છે, આવી રીતે આપેલું છે OH, એક આપેલો છે HCl, બરાબર, અને એક આપ્યું છે CH3COOH. આ 4 ઓપ્શન બધામાં અહીંયા આગળ નીચે પીકે વેલ્યુ આપેલા છે. આની પીકે છે 4.2, અહીંયા આગળ વેલ્યુ છે 10, આની છે -7, અને એસિટિક એસિડની છે 4.76. તમને એવું કહે કે વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ નોટ ગીવ એફર્વેસન્સ વિથ NaHCO3. NaHCO3 સાથે CO2 ના ઉભરા કયો નહીં આપે? તો તમને આ તો ખબર હોવી જ જોઈએ. આની બેઝ વેલ્યુ H2CO3 ની કેટલી છે? તો કે સાહેબ 6.35. જેની જેની કિંમત આનીથી નાની છે એ બધા ઉભરા આપશે, ને જેની કિંમત વધારે છે એ નહીં આપે. તો ફિનોલ છે આમાં ઉભરા ન આપી શકે, બાકીના બધા આપશે, બરાબર છે. ફિનોલ છે આની અંદર ઉભરા ન આપી શકે. આપણે એક કામ કરીએ, આ ફિનોલ તો ઉભરા આપતો નથી, આપણે એવું કરીએ કે એની અંદર આ ફિનોલની અંદર આપણે કોઈ વિડ્રોઈંગ ગ્રુપ લગાડી દઈએ. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને હું કહું છું, તમને ખ્યાલ રહેવો જોઈએ. હું પેરા પોઝિશન ઉપર NO2 લગાડી દઉં છું.
તમને જો યાદ હોય તો ઓર્થો કરતાંય પેરાવાળો વધારે છે સ્ટ્રોંગ, કારણ કે ઓલામાં તો ઇન્ટ્રામોલિક્યુલર H બોન્ડનો પ્રોબ્લેમ છે. જેવો તમે અહીંયા આગળ પેરા ઉપર NO2 લગાડી દો ને, આનો pKa બરાબર છે 5 અરાઉન્ડ થઈ જાય, 5 થી નાનો થઈ જાય છે. અને pKa 5 થી નાનો થઈ જાય છે એટલે એ CO2 ના એફરવેસન્સ આપી શકે. ફિનોલ NaHCO3 હારે પ્રક્રિયા નથી કરતો જ્યારે આ કરે છે, બરાબર. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એક NO2 આવે ને, એક NO2 એ ઓર્થો ઉપર આવે કે પેરા ઉપર આવે, એ CO2 ના ઉભરા આપે. હવે એ પ્રબળ થઈ ગયો. અહીંયા આગળ છે એ તમે NO2 લગાડી દો, અહીંયા આગળ ઓર્થો ઉપર આ આપશે. તો મેં શું કીધું, એક NO2 તમે લગાડો, સીધા ઇફેક્ટ ઓફ વિડ્રોઈંગ પાવર. NO2 અહીંયા આગળ છે એ O- બને ખેંચે, એસિડિક પ્રબળતા વધે. આ ભલે નો આપી શકે, આ બેય તમને આપશે. અને જો એમાંય તે તમે છે એ માની લો કે 3 NO2 લગાડી દો છો, 3. જે લોકો આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર ભણી ગયા હશે એને યાદ આવશે. આ પદાર્થ જે છે, બોલો આનું નામ શું છે? પિક્રિક એસિડ. બોલો. હા, શું કીધું તમે? હા, પૂરું થાય પછી મોકલાવું ને ભાઈ. એસિડ ને બેઝ બે પૂરું થાય પછી એક હારે તમને ક્વેશ્ચન સોલ્વ કરવા આપું ને. ચલો એવું કરું છું, આજની અંદર તમને મોકલાઈ દઉં છું. પેલામાં એસિડ બેઝ ના ક્વેશ્ચન મેં તમને એક પેલી મોકલી તેમાં છે કે એમાં નથી? હા, તો બસ પેલા એ જ કરવાના છે. એમાં એસિડ બેઝ ના ક્વેશ્ચન હોય ને તો એ જ કરવાના છે. એમાં અલગથી સેપરેટ તમને પોઈન્ટ્સ આપેલા જ હશે, આ એસિડ ના ને એટલા બેઝ ના, એની અંદરથી સોલ્વ કરો. ચલો આને કહેવાય પિક્રિક એસિડ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. આ પદાર્થની અંદર 3 NO2 ગ્રુપ છે, 3 NO2. આનો જે pKa છે ને, આનો pKa થઈ જાય છે 0.71. તમે વિચાર તો કરો, 3 NO2 ને કારણે જો એસિટિક એસિડ છે એનો કેટલો છે 4.76 અને આનો કેટલો છે 0.71. આની કરતા ઈ બહુ એટલે બહુ એસિડિક થઈ ગયો. લગભગ તમે એવું ગણી શકો, અને 5 માની લ્યો અને આના 0.7 એટલે 1 માની લ્યો, 4 નો ડિફરન્સ છે. આની કરતા છે એ 10,000 ગણો વધારે એસિડિક થઈ ગયો એવું કહી શકો તમે. પિક્રિક એસિડ છે ને એ છે એક ફિનોલ, પણ એનું નામ એસિડ છે. કેમ તો કે કાર્બોક્સિલિક એસિડની પ્રબળતાને વટી ગયો, 0.7 થઈ ગયો. તો પિક્રિક એસિડ ઇઝ કન્સિડર્ડ ટુ બી સ્ટ્રોંગેસ્ટ એસિડ. જેવો તમે NaHCO3 નાખો તરત જ આ ઉભરા આપશે. અને આ પિક્રિક એસિડ એસિડ એટલા માટે કહીએ છીએ કારણ કે એની અંદર 3 વિડ્રોઈંગ NO2 છે, એસિટિક એસિડ છે અથવા તો બેન્ઝોઇક એસિડ છે, એને વટી જાય છે. તમે જુઓ ને અહીંયા આગળ પેલા 10 હતો, અહીંયા 3 ગ્રુપ તમે લગાડ્યા, કેટલી એની વિડ્રોઈંગ ઇફેક્ટ થઈ હશે કે 0.71 થઈ ગયો. અને હવે બેન્ઝોઇક એસિડ નહીં વટી ગયો. તો અહીંથી આપણે એવું કહી શકીએ, કન્સિડર કરી શકીએ કે આ પિક્રિક એસિડ છે એ બહુ સ્ટ્રોંગ એસિડ છે, બરાબર. તો પિક્રિક એસિડ તમને યાદ રહેવું જોઈએ. આનું નામ પિક્રિક એસિડ એટલે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. અને આ બહુ એટલે બહુ પ્રબળ છે. એક્ઝામમાં તમને બધી આવી વેલ્યુઝ આપી દીધેલી હશે અને તમને છે એવું કહી દેવામાં આવશે કે ભાઈ આમાંથી કયા CO2 ના ઉભરા આપશે ને કયા CO2 ના ઉભરા નહીં આપે. તો એ તમારે જાતે પછી નક્કી કરવાનું. પણ બેઝ વેલ્યુ 6.35 એ તમને આવડતી હોવી જરૂરી છે, બરાબર. આ નીચે લખેલા છે આ 3 પદાર્થ છે જેમાં એક વિડ્રોઈંગ ગ્રુપ છે તો એ ઇફેક્ટ આપે છે, એ CO2 ના ઉભરા આપશે. અને જેની વેલ્યુ વધારે છે એ તો ક્યારેય ઉભરા આપવાના જ નથી. ચલો માની લો કે તમને અહીંયા આગળ ફરીથી ઓપ્શન આપું છું. એક આપ્યો છે HCN, બ્રેકેટની અંદર એની pKa વેલ્યુઝ લખેલી છે. આની pKa વેલ્યુ છે એ 10.1 છે. ચલો ઓપ્શન નંબર બી આવી રીતે તમને આપેલો છે, CH ટ્રિપલ બોન્ડ CH. આની pKa વેલ્યુ છે 25. અચ્છા, અહીંયા આગળ 3rd નંબરની અંદર છે એ તમને આપેલું છે પિક્રિક એસિડ. એવું બની શકે કે પિક્રિક એસિડમાં તમને ન લખીને આપે. તમારે એવું જાતે ડિસિઝન લેવાનું કે આની અંદર વિડ્રોઈંગ ગ્રુપ છે તો આની એસિડિક સ્ટ્રેન્થ ઇનફ હશે, તો આમાં તમને ન પણ લખીને આપે પિક્રિક એસિડમાં. પણ એ બહુ સ્ટ્રોંગ એસિડ છે એવું મનમાં ફિટ કરી દો તમે, બરાબર. અને એક લાસ્ટ વાળું છે એ તમને અહીં આગળ આપેલું છે ઇથેનોલ, CH3CH2OH. અને આનો જે pKa છે
આના પીકે કેટલા થશે? તો કે આનો પીકે છે 16. તો આપણને તરત આઈડિયા આવી જવો જોઈએ કે આ છે એ તમને CO2 ના ઉભરા આપશે. તો આ લોજિક તમને ખ્યાલ આવવો જોઈએ, બરાબર? પ્રેક્ટિકલની અંદર પણ પૂછાતા હોય છે, MCQ પૂછવા હોય તો આવી રીતે પૂછે. તમને બીજી રીત તો એ છે કે તમને અહીંયા આગળ છે એ નોર્મલ આવી રીતે પૂછી દે કે આમાં પ્રોડક્ટ કઈ હોય. અહીંયા સ્ટાર હોય તો જે CO2 મળશે એ પણ રેડિયો એક્ટિવ હશે. બસ આ 2 પોઈન્ટ ધ્યાન રાખો એટલે તમારા બધા આન્સર આવી જશે. બીજી આમાં વિશેષ કાંઈ તૈયારી કરવાની જરૂર નથી. બેઝ વેલ્યુ 6.35 યાદ રાખી લો એટલે બધા ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ જશે. ઓકે, નેક્સ્ટ કન્સેપ્ટ. સર બોલો. માં જે એમસીક્યુ હતા ને હા, એમાં પી નથી આપ્યો શું નથી આપ્યો? એના મૂલ્ય. બરાબર, ચલો હું જોઈ લઈશ એમાં. હો, સ્પોન્ટેનિટી ઓફ ધ રિએક્શન. સ્પોન્ટેનિટી અથવા તો ફિઝિબિલિટી ઓફ ધ રિએક્શન, બેમાંથી જે તમે કહો અહીંયા આગળ. સ્પોન્ટેનિટી એટલે સ્વયંભૂતા, પ્રક્રિયા આપમેળે થશે કે આપમેળે નહીં થાય. હવે જે અહીંયા આગળ પોઈન્ટ તમને શીખવાડું છું, આમાં પીકેના વેલ્યુ કે એવું કાંઈ નહીં આપેલા હોય. આપણે લોજિકલી નક્કી કરવાનું થશે. કેવી રીતે આમાંથી ક્વેશ્ચન આવે એ તમે જુઓ. આમાં કેવું હોય કે સોલ્ટની એસિડ હારે રિએક્શન થાય અને સોલ્ટ એક્સચેન્જ થાય. કઈ રીતે આ પ્રોસેસ થાય છે એ આપણે સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ એટલે આપણને છે એ આઈડિયા આવશે. કન્સેપ્ટ એકનો એક જ છે. રિએક્શન ક્યાંથી ક્યાં થાય? તો કે રિએક્શન થશે સ્ટ્રોંગ ટુ વીક. આને પકડી રાખજો. રિએક્શન થશે સ્ટ્રોંગ ટુ વીક. હંમેશા પ્રક્રિયા પ્રબળથી નિર્બળ તરફ જ થાય, ઓલવેઝ. એ પછી ટ્રાન્સમેટેલેશનની રિએક્શન હોય કે એસિડ બેઝ રિએક્શન હોય, કોઈ ન્યુટ્રલાઇઝેશન રિએક્શન હોય, પણ પ્રક્રિયા આવી રીતે જ થાય. આ ઇક્વિલિબ્રિયમનો નિયમ છે. હવે એક તમને અહીંયા આગળ દ્રાવણ આપેલું હશે. ચલો આ એક દ્રાવણ છે, ધીસ ઇઝ સોલ્યુશન. અને આમાં તમને એક છે એ સોલ્ટ આપેલો હશે. સોલ્ટ ચલો મને અહીંયા આગળ આપેલો છે, કોઈ પણનો સોલ્ટ આપી શકે એવું જરૂરી નથી. તમને બેન્ઝોઇક એસિડનો સોલ્ટ પણ આપે, એસિટિક એસિડનો સોલ્ટ પણ આપે, કોઈ પણનો છે એ તમને સોલ્ટ આપી શકે. મને અહીંયા આગળ સોલ્ટ આપેલો છે CH3COO -Na+. આ છે સોડિયમ એસિટેટ. હું અહીંયા આગળ બહારથી આની અંદર બેન્ઝોઇક એસિડ ઉમેરું છું, PHCOOH. તો નાવ ધ ક્વેશ્ચન ઇઝ ધેટ વિલ ધે રિએક્ટ વિથ ઈચ અધર ઓર નોટ? આ બે એકબીજા સાથે પ્રક્રિયા કરશે કે કેમ? તો એની માટે થઈને પહેલાં હું અહીંયા આગળ સમીકરણ બનાવું છું. CH3COONA સોડિયમ એસિટેટ વત્તા બેન્ઝોઇક એસિડ. રિએક્શન લખવા માટે થઈને તમારે સોલ્ટ એક્સચેન્જ કરવાનો છે. સોલ્ટ એક્સચેન્જ ધેટ મીન્સ સોડિયમને તો અહીંયા એસિડમાં મૂકી દો અને એનો H કાઢીને અહીંયા આગળ ફિટ કરી દો. તો આવું થઈ જશે CH3COOH. અને અહીંયા આગળ છે એ સોડિયમ બેન્ઝોએટ બની જશે. બેન્ઝોઇક એસિડની અંદરથી બની ગયો સોડિયમ બેન્ઝોએટ. અચ્છા, સોડિયમ બેન્ઝોએટ સોલ્ટ બન્યો. સોલ્ટ એક્સચેન્જ કર્યો, સોડિયમ અહીંયા જવા દીધો ને એનો પ્રોટોન અહીંયા લઈ લીધો. તમારી પાસે હવે આખી રિએક્શનમાં 2 સોલ્ટ હશે, બરાબર, અને 2 એસિડ હશે. સોલ્ટને જોવાના નહીં, એસિડની કમ્પેરિઝન કરવાની. હવે એક એસિડ અહીંયા આગળ કયો છે? બેન્ઝોઇક એસિડ. આની કમ્પેરિઝન જોવાની. જો એક અહીંયા એસિડ છે અને એક અહીંયા એસિડ છે. પ્રક્રિયક અને નિપજના એસિડ વચ્ચેની કમ્પેરિઝન. તો બેન્ઝોઇક એસિડ ઇઝ ઓલવેઝ સ્ટ્રોંગર ધેન એની એલિફેટિક એસિડ એક્સેપ્ટ ફોર્મિક. ફોર્મિક સિવાયના બધા જ એરોમેટિક એસિડ છે ને એ આગળ જ હોય. તો અહીંયા આગળ છે આ કેવો થઈ ગયો? સ્ટ્રોંગ. અને આ કેવો થઈ ગયો? વીક. તો આ પ્રક્રિયા થઈ જશે, સોલ્ટ એક્સચેન્જ થઈ જશે. જે વધારે સ્ટ્રોંગ હોય ને એને સોલ્ટ બનાવવો વધારે ગમે. આ રિએક્શનનું લોજિક એ છે કે જે વધારે સ્ટ્રોંગ હશે એને સોલ્ટ બનાવવો વધારે ગમે. એ સોલ્ટમાં વહી જશે ને બીજો એસિડ રિફોર્મ થઈને બહાર નીકળી જશે. તો અહીંયા આગળ સોલ્ટ એક્સચેન્જ થશે. ધીસ ઇઝ કોલ્ડ ફિઝિબિલિટી ઓફ ધ રિએક્શન. ચલો આ જ રિએક્શન છે અને હું ફરીથી પાછળ લખું છું, પણ ફોર્મિક એસિડ સાથે લખું છું. નાવ સી, અહીંયા આગળ જુઓ તમને આપેલું છે HCOONA
અને હું અહીંયા આગળ છે એ લઉં છું બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ એટલે COOH. ચલો આની અંદરથી શું બનશે? તો કે એક તો તમારે સોલ્ટ બનાવી દેવાનો COONA, અને આ જે સોડિયમનો સોલ્ટ વાળો છે એમાંથી બનાવી ગયો એસિડ COOH. હવે તમારે સોલ્ટને ભૂલી જાઓ, બે એસિડની કમ્પેર કરો. આ એક તો તમારી પાસે બેન્ઝોઇક છે અને એક કયો છે? ફોર્મિક. આ બેમાં કોણ સ્ટ્રોંગ છે? ફોર્મિક. આ સ્ટ્રોંગ છે ને આ કેવો છે? વીક. પ્રક્રિયા ક્યાંથી ક્યાં થાય? પ્રબળથી નિર્બળ. આ ફોરવર્ડ રિએક્શન નો પોસિબલ થાય, રિવર્સ પોસિબલ થાય. આમાં સોલ્ટ એક્સચેન્જ ન થાય, પતી ગયું આ. તો આવી રીતે નક્કી કરવાનું છે તમારે. ચલો બે રિએક્શન આપું છું. પહેલો પ્રયત્ન તો તમે આની અંદરથી પ્રોડક્ટ લખવાનો કરશો. પ્રોડક્ટ જાતે લખવાનો પ્રયત્ન કરો કે આ આપ્યું છે તેમાંથી પ્રોડક્ટ કઈ બને. પછી હું સોલ્વ કરું છું અહીંયા આગળ. આ બે રિએક્શન લખી લ્યો એટલે પછી હું આગળની રિએક્શન છે એ લખું છું. બે ત્રણ ઓપ્શન્સ આપું એટલે તમે લોકો પણ નક્કી કરો કે આ કેવી રીતે થાય છે નથી થતું. ચલો આ બે લખ્યા હોય ને તો આની પછીનું આપું છું. ચાલો આમાં નક્કી કરો, જાતે જ છે એ વિચારો. આપણે હમણાં સોલ્વ કરીએ છીએ.
ચલો આઈ હોપ કે તમે લોકોએ આ પૂરું કરી નાખ્યું છે. મેં તમને એવું કીધું કે તમારે કમ્પેરિઝન કોની કરવાની છે, એસિડની એસિડની. તો આમાં તમે બીજો સોલ્ટ લખો કે ન લખો, પણ એસિડ તો લખી દો કોરસ્પોન્ડિંગ. કઈ રીતે તમે જુઓ, અત્યારે આ સોલ્ટ છે તો એ પ્રોડક્ટમાં શેમાં વયો જશે, એસિડમાં. એટલે અહીંયા આગળ છે એ આપણે શું કરવું જોઈએ, આની જગ્યાએ આપણે એસિડ લખી દેવો જોઈએ, COOH. કમ્પેરિઝન તો તમે એસિડ અને એસિડની જ કરવાના છો. એક એસિડ તમારી પાસે છે ઓર્થોટોલ્યુઇક એસિડ, અને બીજો આમાં બને તો કયો બની શકે, બેન્ઝોઇક. હવે યાદ આવ્યું હોય તો અહીં આગળ CH3 છે એટલે આમાં કઈ ઇફેક્ટ ઓપરેટ થશે, ઓર્થો ઇફેક્ટ. અને ઓર્થો ઇફેક્ટ હોય કેવો હોય, સ્ટ્રોંગ. તો આ છે એ સ્ટ્રોંગ છે, ધીસ ઇઝ સ્ટ્રોંગ. અને ઓટોમેટિક કેવો થશે, વીક. તો આ રિએક્શન પોસિબલ છે, પેલામાં રિએક્શન પોસિબલ છે. ચલો આની અંદર છે એ તમે જુઓ તો જઈ, આ સોલ્ટ છે એને એસિડમાં કન્વર્ટ કરીને લખું. બીજો સોલ્ટ લખો કે ન લખો એને હારે લેવા દેવા નથી. યુ હેવ ટુ કમ્પેર એસિડ એન્ડ એસિડ which is present at the reactant side and one will remain on the product side. એટલે બેય તમારે એસિડ લખી દેવાના ને કમ્પેર કરવાના. કયો બનવો જોઈએ આમાં, COOH. હવે એક તમારી પાસે બેન્ઝોઇક એસિડ છે અને એક તમારી પાસે ફિનોલ છે. ફિનોલ કરતાં તો આ કેવો હોય, પ્રબળ હોય, સ્ટ્રોંગ, બહુ જ સ્ટ્રોંગ હોય. તો આ સ્ટ્રોંગ થયો અને આ કયો થઈ ગયો, વીક. નહીં થાય રિએક્શન. હા, પણ બેકવર્ડ રિએક્શન થશે. બેકવર્ડ રિએક્શન પોસિબલ છે, ફોરવર્ડ રિએક્શન પોસિબલ નથી. નેક્સ્ટ, અહીંયા આગળ જે છે એ તમારે સોલ્ટ કાઢીને એસિડ વિચારવાનો છે. તો વિચારો અહીંયા શું આવશે, તો કે OH, પછી અહીંયા આગળ 3NO2. આ 3NO2 અહીંયા આગળ છે એ આપણને મળે છે, બરાબર છે. હવે આ 3NO2 અહીંયા આગળ આપણને મળ્યા. આ એક તમારી પાસે એસિડ છે અને એક એસિડ આ છે. આ બેની અંદરથી છે એ કયું આવશે, કયો જઈ, આ બેની અંદરથી છે એ કયું આવવું જોઈએ, આ પ્રબળ અને આ નિર્બળ. પ્રબળ આ છે, નિર્બળ આ છે, રિએક્શન નહીં થાય. આમાં અહીંયા આગળ સોલ્ટ છે તો ત્યાં શું કરી દેવાનું, H. બાકીના બેમાં તમે જાતે નક્કી કરી શકશો, થશે નહીં થાય, પણ આવી રીતે કાંઈક તમે છે એ વિચારી શકો. એક્સક્યુઝ મી, હાલો. હા મેડમ, હા 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 હા, મોકલી દઉં છું, હા મોકલી દઉં છું, હાલો. હા હા. ચલો હવે નેક્સ્ટ કન્સેપ્ટ આપણે પહેલાં થોડાક MCQ કેવું જોઈ લઈએ અને પછી આગળ વધીએ છીએ. નીચે આપેલા એસિડને ધ્યાનમાં લ્યો અને તેની pHનો ક્રમ જણાવો. અહીં આગળ તમને એસિડ આપેલા છે. પહેલો એસિડ આપ્યો છે ક્લોરોએસિટિક એસિડ, બીજો એસિટિક એસિડ અને ત્રીજો આપ્યો છે પ્રોપિયોનિક એસિડ. તો આમાં તમને ખ્યાલ આવે, સૌથી પહેલાં ક્લોરોવાળો હાઈએસ્ટ હોવો જોઈએ, પછી 2 નંબરની અંદર એસિટિક એસિડ, અને આ તો સૌથી ઓછો થશે કારણ કે આમાં પ્લસ આઈ ઇફેક્ટ લાગુ પડે છે. એટલે નીચેનામાંથી કયું વધારે એસિડિક છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ સ્ટ્રોંગેસ્ટ એસિડિક. તો અહીંયા આગળ એક ફિનોલ છે, 3 ક્લોરોફિનોલ છે, 2 ક્લોરોફિનોલ છે અને 4 ક્લોરોફિનોલ. ક્લોરોફિનોલ તો બધા સ્ટ્રોંગ જ થવાના ફિનોલ કરતાં, કારણ કે વિડ્રોઈંગ ગ્રુપ છે. એમાં સૌથી નજીક કયો થાય, 2 ક્લોરો. ડિસ્ટન્સ ઓછું, સ્ટેબિલિટી વધારે એનાયનની, એટલે આપણો આન્સર થવો જોઈએ બી. નીચેનામાંથી કયું સૌથી વધારે એસિડિક હાઇડ્રોજન છે એ ધરાવે છે. એક આપેલું છે 3 હેક્ઝેનોન, પછી આપેલું છે 2,4 હેક્ઝેન ડાયોન. આવો ક્વેશ્ચન અહીંયા આગળ 2,4 હેક્ઝેન ડાયોન એવું લખેલું છે. પછી અહીંયા આગળ છે એ બાકીના આપેલા છે ઓપ્શન 2,5 હેક્ઝેન ડાયોન
અને એક અહીંયા આગળ 2,3 હેક્ઝેન ડાયોન. તો અહીંયા આગળ છે એ તમારે એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. આમાં નામમાં હજી મને થોડીક વિસંગતતા લાગે છે, પણ અલ્ટિમેટલી તમને એ કહી દઉં કે ક્વેશ્ચન તમને કંઈક આવી રીતે પૂછવા માગે છે. એક આ ઓપ્શન આપ્યો છે, એક જનરલ ખાલી આપ્યું છે, એક આ પૂછવા માંગે છે ને એક આ છે. આમાં નામમાં ન જતા આમાં ભૂલ છે, હું કરેક્ટ કરીને અહીંયા આગળ લખી દઉં છું. તો સૌથી વધારે કેની અંદર હોય એવું પૂછે છે. વન વાળામાં તો ક્યારે આવશે જ નહીં. સાયક્લોહેક્સેન નથી લખ્યું ને. હેક્ઝેન ડાયોન છે. હા ઓકે, પણ આપણે આ ઓપ્શન પહેલા જોઈ નાખીએ, હાલો પછી ઓલું હેક્ઝેન ડાયોન વાળા જોઈએ. તો આ બધાની અંદરથી છે આપણે એક આવો ક્વેશ્ચન છે એ જોયો તો કે આ બધાની અંદરથી તો પહેલા તો આ તો નહીં આવે. આ વાળા આપણે છે એ જોઈએ. એટલે મારા મગજમાં આ ક્વેશ્ચન છે એટલા માટે થઈને પહેલા મેં આ કર્યો છે. આ પણ પોસિબલ નહીં થાય. આમાં તો બે સીઓ વચ્ચે, આમાં એએમજી છે, એક્ટિવ મિથિલિન ગ્રુપ. એટલે આને તમે છે એ કન્સિડર કરશો. પહેલા આને તમારે લખવો જોઈએ, બરાબર. હવે તમે કયો છો એ આપણે વેરીફાઈ કરી લઈએ. 2,5 હેક્ઝેન ડાયોન. તો તમારે છે એ શું કરવું જોશે? આવી રીતે કરી નાખો આ હેક્ઝેન. હવે અહીંયા આગળ 1 2 ઉપર છે અને એક ક્યાં આપેલું છે? આ 3 4 અને 5 એક અહીંયા આગળ આપેલું છે. બસ એટલે આની અંદર આવી ટાઈપના છે એ અમુક ઓપ્શન્સ છે એ આપેલા છે. એક ડબલ બોન્ડ અહીંયા છે, એક અહીંયા આગળ છે. તો આવી રીતે છે એ તમારે રાખવું જોશે. બસ આમાં પણ તમારે એએમજી એક્ટિવ મિથિલિન ગ્રુપ એને ધ્યાનમાં લેવાનું છે. ચલો નેક્સ્ટ. આને તો કાંઈ શીખવાડવાની જરૂર નથી, આ તમને ખ્યાલ જ છે. પહેલા ફોર્મિક, પછી બેન્ઝોઇક અને પછી એસિટિક. આ નાઇટ્રોફિનોલનો ક્રમ છે. પહેલા તમારે કયો લખવો જોઈએ? 3 નંબર, પછી 2 અને લાસ્ટમાં આવશે 1. એસિડિટીનો ઘટતો ક્રમ જણાવો. મેં તમને એક વખત એવું કીધું હતું કે ઓર્ગેનિક ફેમિલીની અંદર સૌથી સ્ટ્રોંગેસ્ટ એસિડ હોય તો એ કયો આવશે? સલ્ફોનિક એસિડ. તો તમે જુઓ આમાં 2 નંબરમાં સલ્ફોનિક એસિડ છે, 4 નંબરમાં સલ્ફોનિક એસિડ છે. સૌથી ઓછું શેની અંદર છે? અચ્છા, એક સલ્ફોનિક છે, કાર્બોક્સિલિક એસિડ છે, આલ્કોહોલ છે ને ફિનોલ. તો આલ્કોહોલ લિસ્ટ થવો જોઈએ, જે આની અંદર આપણને ક્યાંક દેખાતો હોય. આ આલ્કોહોલ છે, ધીસ ઇઝ આલ્કોહોલ. એની કરતાં ફિનોલ હારો, ફિનોલ કરતાં એસિડ હારો ને સલ્ફોનિક એસિડ સૌથી સારો. તો 4th નંબરનો ઓર્ડર પ્રોપર છે. ચલો આ જૂની એમ્સમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. એસિડિટીનો ઘટતો ક્રમ જણાવો. તો શું લાગે છે? આ શું છે? અલ્કાઇન. અલ્કાઇન કરતાં તો આલ્કોહોલ ગમે એ હોય એસિડિક જ હોય, એટલે આ તો છેલ્લે જ આવવાનો છે, બરાબર. અને આ કાર્બોક્સિલિક એસિડ છે, કાર્બોક્સિલિક એસિડ પહેલા આવશે એટલે આ 3 નંબર 1 થશે. એની પછી ફિનોલ 2, પછી આ 3 અને લાસ્ટમાં આવશે. આલ્કાઇન કરતાં તો કાર્બોક્સિલિક એસિડ બધા, આલ્કાઇન કરતાં તો આલ્કોહોલ બધા સ્ટ્રોંગ જ હોવાના. નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડ કયું છે? તો આમાં શું છે જુઓ, આ આલ્કાઇન, બેન્ઝીન, આલ્કિન અને આલ્કોહોલ. આલ્કોહોલ જ સ્ટ્રોંગ નીકળશે. એમાં એચ ગયા પછી ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવે છે, એટલા માટે થઈને. સૌથી વધારે પ્રબળ કયું છે? સલ્ફોનિક એસિડ અહીંયા આગળ આવી ગયો, તો એની ઉપર આપણી પ્રાયોરિટી હોવી જોઈએ. નીચેનામાંથી કયું સૌથી વધારે એસિડિક હાઇડ્રોજન ધરાવે છે? આ પણ એક ક્વેશ્ચન બહુ સારો એવો ક્વેશ્ચન છે. તમને અહીંયા આગળ હાઇડ્રોજન અલગ કરીને આપ્યા છે, તમારે પહેલા એના રાઉન્ડ કરીને લખી દેવા જોઈએ. જો અહીંયા આગળ આ હાઇડ્રોજન છે, આમાં અહીંયા હાઇડ્રોજન શો કરેલો છે, અહીંયા એચ છે ને અહીંયા એચ છે. તમને એવો તો આઈડિયા આવી ગયો હશે, આ એચ નીકળી જાય એટલે અંદર શું આવે? માઇનસ. અચ્છા, જો અહીંયા આગળ એરોમેટિક બની જાય છે, આમાં એચ જાય તો ડબલ બોન્ડ વાળા ઉપર માઇનસ આવે ને. આ કોઈ દી રેઝોનન્સમાં ઇન્વોલ્વ ન થાય, આ તો બહારની સાઈડ લોન પેર આવે એટલે. તો ઇટ ઇઝ નોટ ઇન્વોલ્વ ઇન રેઝોનન્સ. રેઝોનન્સમાં શામિલ થતો નથી, તો આ તો નહીં ચાલે. ચલો આની અંદર અહીંયા આગળ માઇનસ મૂકો, પણ આ માઇનસ ન મુકાય. આ તો ઓલો એન્ટી એરોમેટિક બને 8π ઇલેક્ટ્રોન, એટલે આ તો કોઈ દિવસ બને જ ન શકે. આમાં અહીંયા આગળ આવશે માઇનસ, બારની સાઈડ નો રેઝોનન્સ, નોટ સ્ટેબિલાઇઝડ, નોટ સ્ટેબિલાઇઝડ, પણ ધીસ બીકમ્સ એરોમેટિક. તો આ થશે. ઓપ્શન આવા મોટા મોટા લખ્યા હોય ને એટલે અઘરા હોય એવું નહીં સમજવાનું તમારે.
એક વખત ટ્રાય તો કરી જ લેવાની આમાં. એરોમેટિસિટી બેઝિક ક્વેશ્ચન છે એ તમને આપે છે, બરાબર? આવું આપી શકે. આવો ક્વેશ્ચન આપ્યો, ચલો તમને. આ શું છે? એન્ટી એરોમેટિક. હું આની અંદર સોડિયમ મેટલ એડ કરી દઉં છું, તો આવું થઈ શકે કે ન થઈ શકે? જુઓ તો જઈ, 2 મોલ સોડિયમ આની હારે રિએક્ટ કરે, આમાંથી કેટલા ઇલેક્ટ્રોન નીકળે? 2. 2 ઇલેક્ટ્રોન આની અંદરથી જેવા નીકળે, ઈ ઇલેક્ટ્રોન આના ગમે ઈ 2 ઇલેક્ટ્રોન છે અહીંયા આગળ અટેક કરે, આ બોન્ડ શિફ્ટ થઈને અહીંયા આગળ જાય, એટલે આવું બની જાય કે નહીં? આ એક બોન્ડ, અહીંયા માઇનસ, અહીંયા બીજો માઇનસ, અને 12 અહીંયા આગળ આવી જશે 2Na+. કેવો બની ગયો? 6 પાઈ ઇલેક્ટ્રોન. અને 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે કેવો થઈ ગયો? એરોમેટિક. તો એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ reacts with sodium metal to achieve aromaticity. આ થાય, આ પ્રોસેસ પોસિબલ છે. આમાં જુઓ, ક્યાંય એસિડિક હાઇડ્રોજન નથી ગયો, ક્યાંય એસિડિક હાઇડ્રોજન નથી ગયો, કોઈ હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ નથી થયો, એમ છતાં સોડિયમ હારે તો રિએક્શન કરે જ છે. તમને એવો ક્વેશ્ચન પૂછે કે આની અંદર સોડિયમ હારે રિએક્શન થાય કે ન થાય, તો થશે. કઈ રિએક્શન થયા? રેડોક્સ રિએક્શન થઈ કે નહીં? સોડિયમનું તો ઓક્સિડેશન થયું, નાનું શું થયું? રિડક્શન. ને કેમાં કન્વર્ટ થઈ ગયો? એરોમેટિકમાં. તો આવા બધા પોઈન્ટ્સ છે એ તમને પછી ત્યાં એક્ઝામમાં વિચારતા આવડવા જોઈએ. જરૂરી નથી કે દર વખતે હાઇડ્રોજન ગેસ જ બહાર નીકળે. આમાં કોઈ ગેસ બહાર નહીં નીકળે ને તોય રિએક્શન થશે. ઓકે, તો આ તમારે લોકોને છે એ ખ્યાલ રહેવો જરૂરી છે. ચલો આપણે પાછા આવીએ કન્સેપ્ટમાં, ક્વેશ્ચન્સમાં પાછા આવીએ. કે એનો વધતો ક્રમ છે એ લખો. ઓક્ઝેલિક એસિડ, સક્સિનિક એસિડ, મેલોનિક એસિડ, એડિપિક એસિડ, આ બધી કાર્બોક્સિલિક ડાયકાર્બોક્સિલિક એસિડની ફેમિલી છે. તો આને તમે છે એ લખતા હોય તો તમે જો, ઓક્ઝેલિક એસિડ એટલે શું થશે? અહીંયા આગળ COOH, COOH. ચલો, મેલોનિક એસિડ એટલે એક વચ્ચે શું આવી જાય? CH2, COOH. હજી એક આપણે મૂકી દઈએ, સક્સિનિક એસિડ, એડિપિક એસિડ. ટૂંકમાં CH2 વધતા જાય, ડાયકાર્બોક્સિલિક એસિડની સિરીઝ છે. હવે અહીંયા આગળથી હાઇડ્રોજન છે એ નીકળશે, H નીકળી જશે, આમાંથી H ગયો, આમાંથી નહીં H ગયો, આમાંથી નહીં H ગયો. હાઇડ્રોજન ગયા પછી અહીંયા શું બને? માઇનસ. અને અહીંયા આગળ માઇનસ બને તો આ બીજો જે અહીંયા આગળ ગ્રુપ COOH પ્રેઝન્ટ છે, આની કઈ ઇફેક્ટ હોય? -I. અને એ -I સીધી આ COO ઉપર જ પ્રેઝન્ટ છે. આમાં તમે જુઓ, એ થોડોક દૂર ગયો, બરાબર? આની અંદર -I થોડોક દૂર ગયો, અને આમાં તો આ -I છે એ બહુ દૂર ગયો. અચ્છા, આમાં નેટ ચાર્જ બહુ જ વિડ્રો થશે, ડિસ્ટન્સ ડિપેન્ડેન્ટ સિસ્ટમ છે. તો સૌથી વધારે ઓક્ઝેલિક, પછી મેલોનિક, પછી સક્સિનિક, પછી એડિપિક. COOH બીજો જેમ જેમ દૂર જતો જાય ને એમ એની પ્રબળતા કેવી થતી જશે? ઓછી થતી જશે, બરાબર છે? આવું તમારે વિચારવાનું છે. એક આવા જ થિયરી બેઝ એક ક્વેશ્ચન છે, એ અહીંયા આગળ હું તમને શીખવાડું છું. હાઉ સીસ એન્ડ ટ્રાન્સ આઇસોમેરિઝમ અફેક્ટ એસિડિક સ્ટ્રેન્થ. ડાયકાર્બોક્સિલિક એસિડનું જ આપણે એક્ઝામ્પલ લઈએ. સીસ અને ટ્રાન્સ તમે લોકો શીખ્યા જશો. એમાં મલેઇક એસિડ ને ફ્યુમેરિક એસિડ. ચલો, જનરલ ફોર્મ્યુલા શું છે? C4H4O4. આના 2 આઇસોમર બની શકે. પહેલો આઇસોમર આ છે, જેની અંદર 2 COOH એક જ સાઈડ છે, મલેઇક એસિડ. એક આ બનશે ટ્રાન્સ. ટ્રાન્સની અંદર તો 2 COOH કેવા રહેશે? દૂર દૂર રહેશે. આને ફ્યુમેરિક એસિડ કહેવાય. મલેઇક એસિડ, ફ્યુમેરિક એસિડ. અહીંયા આગળ લખી દઉં છું K1. K1 એટલે પહેલો H+ જાય એનો કોન્સ્ટન્ટ. અહીંયા આગળ લખી દઉં છું K1 બરાબર છે? K1. આમાં આ બે છે આઇસોમર જ છે, સીસ અને ટ્રાન્સ. ચલો, બેમાંથી કોઈ પણ માંથી એક H કાઢી નાખો ને. તો H કાઢ્યા પછી અહીંયા આગળ શું બન્યું? C ડબલ બોન્ડ C. અહીંયા આગળ થયો COO- COOH. આમાંથી નહીં તો તમે રિમૂવ કરી દો એક. ચલો, COO- COOH.
આપણે નિયમ શું બનાવ્યો છે? સ્ટેબલ ધ એનાયન સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. સ્ટેબલ ધ એનાયન સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. તો આ બેમાં કોણ સ્ટેબલ? અહીંયા આગળ તમે જુઓ, આને હું અલગ રીતે લખું છું. આ જે COO માઇનસ છે ને એને આમ લખી દઉં, C ડબલ બોન્ડ O માઇનસ. આને આમ લખી દઉં છું, C ડબલ બોન્ડ OH. અચ્છા, અહીંયા આગળ આમ H બોન્ડ બનશે, હાઇડ્રોજન બોન્ડ. હાઇડ્રોજન બોન્ડ બન્યો એટલે આ છે એ કેવો થઈ ગયો? સ્ટેબલ. અને જેટલો સ્ટેબલ એટલો એ વધારે પ્રબળ. આમાં તો ક્યાં H બોન્ડ બને? આનો હાઇડ્રોજન તો અહીં છે, અહીંથી અહીંયા લંગરિયા ક્યાં નાખવા જવા? સેટિંગ નથી થતું ત્યાં, બરાબર? બહુ આઘા રહેશે, સેટિંગ નહીં થાય. નજીક રહેતા હોય ને તો તરત થઈ જાય. એટલે H બોન્ડ બનાવવાની વાત કરું છું, બીજું કંઈ નથી આમાં ધ્યાનમાં લેવાનું. નહીંતર પાછા આમ અલગ ક્યાંય પોગી જશે કઈ દુનિયામાં. અહીંયા આગળ છે એ તરત H બોન્ડ બની જાય છે. જ્યોમેટ્રી સપોર્ટ કરે છે, બધાને બધું સપોર્ટ ન કરતું હોય, આને સપોર્ટ કરે છે એટલે એ બધું કરી શકશે. આમાં કાંઈ સપોર્ટ નથી થતું, આ આટલો સ્ટેબલ નથી બનતો. તો પહેલો હાઇડ્રોજન આની અંદરથી ગયો, બે આઇસોમર જ છે, સીસ અને ટ્રાન્સ. તો આ વાળો વધારે એસિડિક નીકળશે, આ બીજા વાળો ફ્યુમેરિક વાળો નહીં એસિડિક નીકળે. તો અહીંયા આગળ હું આમ કહી શકું, પહેલા હાઇડ્રોજન માટે K1, આની માટે શું હતું? K1 ડેશ. આ વધારે નીકળશે. K1 ઇઝ ગ્રેટર ધેન K1 ડેશ. હવે એક કામ કરીએ, બીજો હાઇડ્રોજન આપણે દૂર કરીએ. જેવો બીજો હાઇડ્રોજન દૂર કરીએ એટલે અહીંયા K2 શું બનશે? ચલો, C ડબલ બોન્ડ C. અહીંયા COO માઇનસ, અહીંયા COO માઇનસ. આ બે જગ્યાએ H અને H. આમાં આ લખી દઈએ K2 ડેશ. ડાય એનાયન બન્યો. હવે આ બેમાં તમે ચેક કરો ને સાહેબ, તો આ બેની અંદરથી આ બેમાંથી આમાં નેગેટિવ નેગેટિવ નજીક છે, આ સ્ટેબલ નથી. અને આ સ્ટેબલ છે. નેગેટિવ ચાર્જ કેવા છે? ઓપોઝિટ. ટ્રાન્સ વાળો વધારે સ્ટેબલ હોય, યાદ છે ને? ટ્રાન્સની સ્ટેબિલિટી વધારે હોય સીસ કરતા. તો ડાય એનાયન આ સ્ટેબલ નીકળો. અને આમથોય તમે જુઓ, આમાં હાઇડ્રોજન તો પકડાઈ ગયો છે કિલેશનમાં. આમાં આ હાઇડ્રોજન પાંજરામાં પુરાઈ ગયો, આમાંથી H ને દૂર કરવો એ બહુ ડિફિકલ્ટ છે. અહીંયા આગળ એવું નથી, અહીંયા તો હાઇડ્રોજન ફ્રી છે, તરત ફટાક કરતો ભાગી જશે. અને એ ગયા પછી આ એકદમ વધારે સ્ટેબલ બની શકે ને, નેગેટિવ ચાર્જ ઓપોઝિટ છે. તો હવે હું કહી શકો? બોલો, K2 પહેલો એસિડ H પ્લસ દેવાનો હોય તો આ વાળો સારો છે, પણ બીજો H પ્લસ કાઢવાનો હશે તો હવે આ સેકન્ડ વાળો, એટલે કે ફ્યુમેરિક એસિડ ઇઝ બેટર ધેન મલેઇક એસિડ ફોર સેકન્ડ ડીપ્રોટોનેશન. હું કહી શકશું? બોલો, K2 અને અહીંયા K2 ડેશ. આ વાળો વધારે થશે કે નહીં? તો તમારો આન્સર આ આવવો જોઈએ. આ ક્વેશ્ચન એકવાર પૂછાઈ ગયેલો, આવી રીતે આપ્યું હતું, અને એક ક્વેશ્ચનની અંદર 4 આવા ઓપ્શન હતા. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ? બે જે પોસિબલ સાચા આન્સર હતા ને મેં સીધા લખી દીધેલા છે. તો સીસ અને ટ્રાન્સની પણ ઇફેક્ટ થાય, બરાબર? સીસ અને ટ્રાન્સની પણ અહીંયા આગળ ઇફેક્ટ તમને જોવા મળશે. C4H4O4 ના આપણે બે એક્ઝામ્પલ લીધા. ચલો નેક્સ્ટ. CH3 થ્રાઇસ SiOH કરતા CH3 થ્રાઇસ COH ઓછું એસિડિક છે. રીઝન શું છે? આમાં બેક બોન્ડિંગ થાય, પીપાઈ ડીપાઈ બેક બોન્ડિંગ થાય, આની અંદર ન થાય. પીએચ નો વધતો ક્રમ બતાવો. પીએચ વધારે, બરાબર છે, એટલો એનો આલ્ફા વધારે, ને આલ્ફા વધારે એટલો એનો કે વધારે. તો એ જાતે વિચારી શકો તમે. લેબલ કરેલા હાઇડ્રોજનનો NaNH2 સાથેનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, એટલે એસિડિકતાનો ક્રમ જ પૂછે છે. આ બેઝ છે, સ્ટ્રોંગેસ્ટ બેઝ. અને તમને એવું પૂછે છે કે આની અંદર છે એ કોણ પહેલા નીકળશે, કોણ બીજું, કોણ ત્રીજું. તો આ આલ્કાઇન છે, આલ્કોહોલ છે ને ફિનોલ છે. તો ફિનોલ સૌથી વધારે એસિડિક, પહેલા 3 નંબર, પછી 2 ને પછી કયો આવશે? 1. હાઇડ્રોજનના સંદર્ભમાં એસિડિકતાનો વધતો ક્રમ જણાવો. ચલો, આને છે એ તમે સોલ્વ કરો. આ ક્વેશ્ચનને તમે લોકો છે એ સોલ્વ કરશો. ઓર્ડર બનાવો, એનઆઈએન બનાવીને પછી ઓર્ડર બનાવો.
હાઇડ્રોજનના સંદર્ભમાં એસિડિકતાનો વધતો ક્રમ તો તમારે એક પછી એક ડીપ્રોટોનેશન કરીને ચેક કરી લેવાનું. આમાં પહેલાં તમે જુઓ, આ બી વાળો હાઇડ્રોજનને કાઢી નાખો. જેવો બી વાળો હાઇડ્રોજન જાય એટલે માઇનસ ચાર્જ. અચ્છા, એ માઇનસ ચાર્જ શું કરશે? રેઝોનન્સ છેક ઓક્સિજન સુધી પહોંચશે, એટલે બી વાળામાં રેઝોનન્સનો એડવાન્ટેજ મળવાનો. એ વાળો જાય તો ઓક્સિજન ઉપર માઇનસ, અને એ એટલું જ રેઝોનન્સ કરશે. જુઓ, એમાંય રેઝોનન્સ થાય છે. સી વાળા ઉપર માઇનસ ચાર્જ મૂકો તો આ તો sp3 છે, કોઈ રેઝોનન્સ નહીં. સૌથી સારો અહીંયા આગળ હાઇડ્રોજન બી આવશે, HB. એની કરતાં ઓછો આવશે HA. એની કરતાં ઓછો થવો જોઈએ HC. આ તમારો આન્સર બનવો જોઈએ. ઓકે, તો હવે તમને એસિડિક સ્ટ્રેન્થ ડિસાઇડ કરવાનો આઈડિયા આવી જવો જોઈએ. ચલો નેક્સ્ટ. 1,3-સાયક્લોપેન્ટાડાઇન માટે pKa 15 છે, જ્યારે સાયક્લોપેન્ટેન માટે 50 છે. કારણ શું? આ યાદ કરો, આ 1,3-સાયક્લોપેન્ટાડાઇન એટલે શું થશે? એરોમેટિસિટી ગેઇન કરી લે, એટલે તમે જુઓ આ 50 અને અહીંયા આગળ 15 બહુ મોટો ડિફરન્સ પડે છે. અહીંયા આગળ એનો કોન્જ્યુગેટ એરોમેટિક બનશે, જ્યારે આ કોઈ એરોમેટિસિટીને લાયક નથી. અલગ અલગ પ્રકારના તમને હાઇડ્રોજન આપેલા છે, તમારે ઓળખવાના છે કે સૌથી વધારે એસિડિક હાઇડ્રોજન કયો હશે. રેઝોનન્સમાં ઇન્વોલ્વ હોય એવો કયો થશે? ઝેડ વાળો. આવો એક ક્વેશ્ચન તો મેં તમને સોલ્વ કરીને દેખાડ્યો છે, એટલે ઝેડ એનો આન્સર આવશે. 18મા નંબરનો ક્વેશ્ચન જુઓ. આપેલા બંને એસિડમાંથી પ્રોટોન દૂર કરતા શું મળે છે? આવો ક્વેશ્ચન આપણને અહીંયા આગળ પૂછ્યો છે. આ સાયનિક એસિડ છે ને, પેલો આઇસોસાયનિક એસિડ છે. તો બંનેમાંથી પ્રોટોન દૂર કરતા શું મળે છે? પહેલું છે સમાન એનાયન, બીજું જુદા જુદા એનાયન, સમાન કેટાયન ને જુદા જુદા કેટાયન. ચલો, તમને આ ક્વેશ્ચન છે હું સોલ્વ કરવા માટે આપું છું. જસ્ટ ટ્રાય યોર સેલ્ફ. તમે છે આને સોલ્વ કરો. ચાલો, આનો આન્સર લાવો, આ વિચારો. બંને એસિડમાંથી પ્રોટોન દૂર કરતા શું મળે? બરાબર છે. રિમૂવિંગ પ્રોટોન ફ્રોમ ધીસ ટુ વિચ ગીવ્સ, પછી એમાં શું આવશે? સેમ એનાયન, ડિફરન્ટ એનાયન, સેમ કેટાયન એન્ડ ડિફરન્ટ કેટાયન. ચાલો આમાં વિચારો. ચલો, આમાંથી પ્રોટોન દૂર કર્યો, આમાંથી તો H પ્લસ ગયા પછી નેગેટિવ ચાર્જ ક્યાં આવ્યો? ઓક્સિજન ઉપર. C�ट्रिपल-बॉन्ड N. આમાં રેઝોનન્સ કરો જઈ. રેઝોનન્સ કરવાથી તમને આવું મળ્યું, O∬C∬N. અને નાઇટ્રોજન ઉપર માઇનસ. આને અહીંયા આગળથી પ્રોટોન દૂર કરો જઈ. જેવો પ્રોટોન દૂર કર્યો એટલે સ્ટ્રક્ચર છે એ તમને કેવું મળ્યું છે? અહીંયા આગળ N ઉપર માઇનસ, ડબલ બોન્ડ O. આ સ્ટ્રક્ચર જુઓ અને આ સ્ટ્રક્ચર જુઓ, બે એક જ છે ને, અને બેયમાં રેઝોનન્સ થવા માંડશે. રિયલ હાઇબ્રિડ બેયના હરખા નીકળશે. તમારો આન્સર આવે સમાન એનાયન. તમારો આન્સર આવવો જોઈએ સમાન એનાયન. બરાબર. અને આ એક પ્રકારનું, આ તમે જો જુઓ ને તો આ એક પ્રકારના ટોટોમેરિઝમ જ છે. ટોટોમેરિઝમ, આઇસોમેરિઝમ અહીંયા આગળ શો કરે છે. આ બે સાયનિક એસિડ અને આઇસોસાયનિક એસિડ. તમને 2 મોલ NaNH2 આપ્યા છે. 2 મોલ NaNH2 આપ્યા હોય એટલે ગમે એ 2 પ્રોટોન રિમૂવ કરવાના. કયા 2 પ્રોટોન તમે રિમૂવ કરશો? વિચ ઇઝ યોર ચોઇસ? તો એક ફિનોલ, એક આલ્કાઇન, પછી એક નાઇટ્રો વાળો ફિનોલ અને એક કાર્બોક્સિલિક એસિડ. તો સૌથી પહેલા તો કયો નીકળવો જોઈએ? કાર્બોક્સિલિક એસિડ વાળો. અને બીજો નીકળશે એ કયો નીકળશે? નાઇટ્રો વાળો. આ 2 રિમૂવ થવા જોઈએ. એક અહીંયા માઇનસ અને એક અહીંયા માઇનસ. એવો ઓપ્શન તમારે છે એ ગોતવાનો. આમાં અહીંયા તો માઇનસ છે ને અહીંયા માઇનસ છે. એ આન્સર જ તમારો આની અંદર સેટ થઈ ગયો. બાકીના બધા ઓપ્શન જો અહીંયા છે, અહીંયા માઇનસ છે. એટલે મોટા મોટા ઓપ્શન આપ્યા હોય તેમાં કાંઈ મૂંઝાવાની જરૂર નથી. બરાબર. સ્ટ્રક્ચર તો ગમે એવા મોટા લખીને આપે, આપણો આન્સર છે એ આવી રીતે આવશે. ચાલો, એક ફરીથી સારો ક્વેશ્ચન આપેલો છે. ઓલું ફિઝિબિલિટી ઓફ ધ રિએક્શન નક્કી કરવા વાળો. તો ફિઝિબિલિટી ઓફ ધ રિએક્શન તમે નક્કી કરતા હતા
એ જ ક્વેશ્ચન અહીંયા આગળ છે. એક આલ્કાઇન છે અને એક અહીંયા આગળ સોલ્ટ છે. અહીંયા K+ લખ્યું છે જો સોલ્ટ, અને એમાં સોલ્ટ અહીંયા આગળ ટ્રાન્સફર કર્યો. કમ્પેર કરવું હોય તો કોની કમ્પેરિઝન કરાય? આ ક્વેશ્ચનને હું લખી દઉં અહીંયા આગળ. અહીંયા -12K+. આની સાથે બીજું આપ્યું છે CH3 C ટ્રિપલ બોન્ડ CH. ચાલો આની અંદરથી આપણે હવે લખીએ તો આમાં એક હાઇડ્રોજન ઉમેરી દો. જેવો એમાં હાઇડ્રોજન ઉમેરાય એટલે એની એરોમેટિસિટી વહી જશે, સાદો બની જશે. sp3 કાર્બન બની ગયો જો. અને અહીંયા બનાવી નાખો સોલ્ટ CH3 C ટ્રિપલ બોન્ડ C- અને K+. તમારે સોલ્ટ તો ધ્યાનમાં લેવાના જ નથી, એસિડ જ બે કન્સિડર કરવાના છે. આમાં એસિડ જોવા જાવ તો આ છે, અને આમાં એસિડ જોવા જાવ તો અહીંના હાઇડ્રોજન, આ એસિડ છે. આ હાઇડ્રોજન જાય, આ હાઇડ્રોજન જો નીકળે તો એરોમેટિસિટી ગેઇન થાય. આ હાઇડ્રોજન નીકળે તો કાંઈ એરોમેટિસિટી ન જાય. ધીસ શુડ બી ધ સ્ટ્રોંગર વન. આ કેવો થશે? સ્ટ્રોંગ. અને આ કેવો થશે? વીક. મેં તમને કીધું તો આ ઇથેનોલ જેટલો એસિડિક છે. ઇથેનોલ જેટલો એસિડિક હોય તો ઇથેનોલ તો આલ્કાઇન કરતા સ્ટ્રોંગ જ હોય. બધા જ આલ્કાઇન કરતા આલ્કોહોલ સ્ટ્રોંગ. તો સ્ટ્રોંગ ટુ વીક એટલે રિએક્શન ન થાય. અચ્છા, બેકવર્ડ રિએક્શન થાય. તમારે આમાં કેવું એવું પડે કે સંતુલન છે એ ડાબી બાજુ રહેશે. આ તમારો જવાબ થાય. લ્યો, આવો તમારો જવાબ છે એ થશે. બરાબર. સંતુલન છે એ સંપૂર્ણ રીતે ક્યાં રહેશે? ડાબી બાજુ. અને આમનમ વિચારો તોય ખબર પડે ઇક્વિલિબ્રિયમ કઈ સાઈડ વધારે જાય? જ્યાં સ્ટેબિલિટી વધે ત્યાં. તો અહીંયા એરોમેટિક કેરેક્ટર છે તો આ બાજુ ઇક્વિલિબ્રિયમ રહે ને. હા, ખોટું વિધાન કીધું છે. હા તો ખોટું ગોતી નાખજો, બીજું તો હું. મેં નથી વાંચ્યું એટલે મેં તો ક્વેશ્ચન ઓલો સોલ્વ કરાવ્યો અત્યારે. ક્યાં આવી ગયું પાછું આ? હા બરાબર છે. તમને અહીંયા ખોટું વિધાન કીધેલું છે. મેં સાચું વિધાન કીધું હો ભાઈ, તમે હરખી રીતે જોજો. તો આની અંદર તમે ખોટું વિધાન કયું કહેશો? સંતુલન ક્યાં રહેશે? જમણી બાજુ રહે એ ખોટું કહેવાય. સ્થિરતા વધારે ઈ સાઈડ ઇક્વિલિબ્રિયમ છે એ રહેવું જોઈએ. આવું તો કોઈ દિવસ ન બને. સંતુલન અચળાંક એકની નજીક એ તો ન રહે. એકની નજીક એટલે બંને સ્વરૂપો એક સાથે અસ્તિત્વ ધરાવે. સંતુલન અચળાંક 0 ન આવે. સંતુલન અચળાંક 0 ન આવે બરાબર કોઈ દી. એટલે એ પોસિબલ નથી. એટલે એક ખોટું વિધાન થયું તમારું. જમણી બાજુ રહે એ વિધાન તમારું ખોટું થયું. સરસ, લ્યો ધ્યાન રાખતા રહેજો. મારું એટલું બધું ધ્યાન નથી હોતું. નીચે આપેલા હા, છેલ્લા બે ઓપ્શન રાઈટ કીધા કે રોંગ? તમને કયું ગોતવાનું કીધું છે? ખોટું ગોતવાનું કીધું ને તો એક કરતા વધારે આન્સર સાચા આવ્યા આમાં. બરાબર, 3 જવાબ આવ્યા. સંતુલન અચળાંક 1 નજીક રહે ઈ ખોટું છે, આઈ ખોટું છે ને આઈ ખોટું છે. JW નો ક્વેશ્ચન છે એટલે ઈ એવું હશે. બરાબર, આઈ ખોટું છે. 3 જવાબ છે આની અંદર થશે. સાચું એક જ છે. સાચું એક જ છે. ડાબી બાજુ રે ઈ એક સાચું. 3 સેન્ટેન્સ ખોટા છે આમાં. ચલો હા, સંતુલન અચળાંક તમારે સંતુલન ચેપ્ટર 11 માં નથી ચાલ્યું? ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ નેવર બી 0. એ 0 ન હોઈ શકે. ઇંગ્લિશ મીડિયમ વાળામાંથી કેટલા છે મને કહો તો જરાક પહેલા. નડિયાદ સેન્ટરમાં અમુક છે, પછી એક ભુજ સેન્ટરની અંદર અમુક છે, પોરબંદર સેન્ટરમાં છે, અમદાવાદની અંદર 2 વિદ્યાર્થી છે, બાકી બધા ગુજરાતી વાળા જ છે. એટલે મેજોરિટી પોર્શન ગુજરાતી વાળાનો છે ને, એટલે MCQ હું ગુજરાતીમાં રાખું છું. પણ ચાલો એવું કાંક વ્યવસ્થા કરીશ કે હું થોડાક અંગ્રેજીમાં, જાજુમાં તો ઓછું મત 60-40 કરી નાખશું નેક્સ્ટ લેક્ચરથી. નીચે આપેલા ઘટકોની બેઝિક પ્રબળતાનો ક્રમ લખો. બેઝની સ્ટ્રેન્થનો ઓર્ડર બનાવવાનો છે. એસિડ સ્ટ્રેન્થ બનાવી અને એનું રિવર્સ કરવાનું છે. એસિડ સ્ટ્રેન્થ બનાવીને એનું રિવર્સ કરવાનું છે. પણ હું એક તમને એવું અત્યારે કહું કે આપણે બેઝિક સ્ટ્રેન્થ લર્ન કરવાના છીએ ત્યારે આ વધારે ક્લિયર થશે. એટલે અત્યારે આપણે એને સ્કીપ કરીએ.
હવે બધા બેઝના જ ક્વેશ્ચન અહીંયા આગળ આવી ગયા છે, એટલે બેઝ આપણે જ્યારે લર્ન કરવાના છીએ ત્યારે જ જોશું. ચલો એક હવે નાનો પોઈન્ટ આપણે આગળ શીખીને પછી પૂરું કરીએ. ડીપ્રોટોનેશન રિએક્શનની ડિસ્કશન કરવી છે. ચાલો, ડીપ્રોટોનેશન જે કોઈ પણમાં એસિડિક હાઇડ્રોજન હોય એ બધા જ અહીંયા આગળ ડીપ્રોટોનેશન રિએક્શન આપે. એસિડિક હાઇડ્રોજનને તમે અલગ અલગ રીતે રિમૂવ કરી શકો. ધેર આર 3 ડિફરન્ટ વેઝ ટુ રિમૂવ એસિડિક હાઇડ્રોજન. આવું સમજો કે માની લઈએ કે સાહેબ મારી પાસે અહીંયા આગળ છે એ આલ્કોહોલ છે, તો મારે આ OH ના H ને રિમૂવ કરવો હોય તો પહેલી મેથડ તો એ છે કે આમાં હું સોડિયમ મેટલ એડ કરી દઉં. રિએક્શન વિથ મેટલ. પહેલા એ સમજાવી દઉં. ચલો, એસિડિક હાઇડ્રોજનની જ કેરેક્ટરિસ્ટિક રિએક્શન છે રિએક્શન વિથ મેટલ. આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આવશે રિએક્શન વિથ મેટલ. આલ્કોહોલ આની અંદર આપણે એડ કરી દઈએ સોડિયમ. અચ્છા, સોડિયમ તો છે એ પોતે આયોનાઇઝ થાય. સોડિયમમાંથી સોડિયમ +1 પ્લસ ઇલેક્ટ્રોન. આલ્કોહોલ છે એ બહુ વીકલી ડિસોશિએટ થાય. કઈ રીતે? RO- અને H+. જે હાઇડ્રોજન અહીંયા આગળ છે એ ઇક્વિલિબ્રિયમમાં હશે એ તરત જ ઇલેક્ટ્રોન ગેઇન કરી લેશે અને એની અંદરથી શું બની જશે? H રેડિકલ. અચ્છા, હવે આવા બે હાઇડ્રોજન છે આપણે સ્ટેપ વાઇઝ રિએક્શન હું લખી દઉં. ફર્સ્ટ સ્ટેપ, આ સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપમાં શું આવશે? H+ પ્લસ ઇલેક્ટ્રોન એટલે શું થયું? H. અને ફોર્થ સ્ટેપમાં આવા બે હાઇડ્રોજન છે ફ્રી રેડિકલ એ એકબીજાની હારે કમ્બાઈન થાય એટલે શું થાય? H2 ગેસ બહાર નીકળશે. અને અહીંયા આગળ શું લખી શકીએ? RO- Na+. અને અહીંયા આગળ શું આવી જશે? 1/2 H2 ગેસ. 2 લખો તોય કોઈ પ્રોબ્લેમ નથી અને 1 મોલ લઈને લખો તોય પ્રોબ્લેમ નથી, પણ આવી રીતે થશે રિએક્શન. એક્ટિવ મેટલની હારે બધા જ છે એ રિએક્શન કરશે આ, અને હાઇડ્રોજન ગેસ આમાંથી બહાર નીકળે. બરાબર છે? એક્ટિવ હાઇડ્રોજન અહીંયા આગળથી હોય, બધા એસિડિક હાઇડ્રોજન બહાર નીકળી જઈ શકે. તો સોડિયમ મેટલ હારે રિએક્શન કરો તો આવી રિએક્શન થાય. નોટ ઓનલી સોડિયમ, તમારે આલ્કોહોલ ફિનોલ ઇથરની અંદર તો 3 આપેલા છે. હું અહીંયા આગળ યાદ કરાવી દઉં. ચલો, આ આલ્કોહોલ પહેલી રિએક્શન અહીંયા આગળ છે એ સોડિયમ હારે. બીજી રિએક્શન કેમાં આપી છે? Mg સાથે. અને થર્ડ રિએક્શન શેમાં આપી છે? એલ્યુમિનિયમ સાથે. આમાં ડાયરેક્ટ RONA. આની અંદર શું થાય? RO twice Mg. એલ્યુમિનિયમની વેલેન્સી કેટલી? 3. RO thrice Al. આમાંથી 1/2 H2 બહાર નીકળશે. આની વેલેન્સી 2 હોય તો H2 બહાર નીકળશે. આમાંથી 3/2 H2 ગેસ ઇવોલ્વ થશે. વેલેન્સી એકોર્ડિંગ ગેસના મોલ લિબરેટ થાય ને. બરાબર? તમને આમાંથી એવાય ક્વેશ્ચન પૂછે કે 1 મોલ એટલે કે 23 ગ્રામ સોડિયમ મેટલ ઇઝ ટ્રીટેડ વિથ આલ્કોહોલ, તો STPA કેટલા વોલ્યુમ હાઇડ્રોજનના મળે? હું ક્વેશ્ચન અહીંયા આગળ તમને આપી દઉં છું. આમ છે, ચલો, આલ્કોહોલ પ્લસ સોડિયમ મેટલ. તમને એવું કીધું છે કે આ સોડિયમ મેટલ 46 ગ્રામ લીધો. અહીંયા આગળ તમને છે એ STPA વોલ્યુમ ઓફ ગેસ. બરાબર છે? વોલ્યુમ ઓફ ગેસ એટ STP. તો પહેલું તમને એ ખબર પડવી જોઈએ. 46 ગ્રામ કીધું. 46 ગ્રામ એટલે શું થાય? 2 મોલ. 1 મોલ આપણે લઈએ તો અહીંયા આગળ હાઇડ્રોજન કેટલો મળે? ફોર 1 મોલ હાઇડ્રોજન કેટલો મળશે? 1/2 મોલ. 2 મોલ લઈએ તો કેટલો મળે? 1 મોલ H2. અને 1 મોલ H2 હોય તો આનું વોલ્યુમ કેટલું કહેવાય? 22.4 લીટર. તો આ આન્સર આવે. આ ક્વેશ્ચન્સ મોલ કન્સેપ્ટ રિલેટેડ થઈ ગયા, પણ મારી અત્યારે કહેવાની વાત એ છે કે એક્ટિવ મેટલ આની હારે રિએક્શન કરે. સેકન્ડ, આ હાઇડ્રોજનનું કોણ ડીપ્રોટોનેશન કરશે? બોલો. ROH એડ કરી દો આની અંદર. સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ. હાઇડ્રાઇડમાં શું હોય? H-. એ આ એસિડિક હાઇડ્રોજનને ઉપાડી જાય એટલે ફરીથી RONA
પ્લસ H2. ત્રીજી એક મેથડ છે આ હાઇડ્રોજનને રિમૂવ કરવાની, બરાબર. ત્રણે ત્રણ મેથડ હવે એક સાથે લખી દઉં છું. આ તો બધી મેટલ સાથે રિએક્શન લખી હતી. ચલો, પેલા સોડિયમ NaH અને થર્ડ છે NaNH2. અહીં આગળ શું આવશે? RONA પ્લસ 1/H2. અહીં આગળ RONA પ્લસ H2. RONA અહીં આગળ રિમૂવ થશે NH3. હાઇડ્રોજન છે એ ગેસમાં હશે, આ પણ ગેસમાં, અને આ તો લિક્વિડ સોલ્યુશનમાં પડ્યો રહેશે, અંદર પ્રેઝન્ટ ઇન સોલ્યુશન. તો આલ્કોહોલના હાઇડ્રોજનને રિમૂવ કરી શકાય આવી રીતે. ક્વેશ્ચન એક સોલ્વ કરાવું છું. ક્વેશ્ચન છે એ સોલ્વ કરો. પૂછાયેલો ક્વેશ્ચન જેઈ એડવાન્સ. KH અહીં આગળ ગેસ, સોડિયમ મેટલ અહીં આગળ ગેસ, અહીં આગળ છે એ ગેસ, બરાબર છે. અને એક Mg અહીં આગળ છે એ ગેસ. હવે તમને અહીં આગળ છે એ ક્વેશ્ચન, અને આવા તો ઘણા બધા ટૂંકમાં હતા, એક ખાલી ક્વેશ્ચન સોલ્વ કરાવવાનો બાકી છે. એટલે આવતા લેક્ચરની અંદર હવે બે એક લેક્ચર હું ખાલી ટેબમાં લેવાનો છું. પછી તો અત્યારે ટૂંકમાં એવું છે કે હું મહારાષ્ટ્ર સાઈડ છું, એટલે અહીંયા ભાવનગરમાં નથી હોતો, એટલે અનુકૂળ નથી થતું. પણ હવે બે એક દિવસમાં ત્યાં મને બોર્ડની વ્યવસ્થા મળી ગઈ છે, એટલે આપણને ફ્રીક્વન્સી સેટ થઈ જશે. ત્યાંથી જ છે હું બધા ઓનલાઈન લેક્ચર તમારા કન્ડક્ટ કરવાનો છું. WRTમાં મેં એપ્લિકેશન ઓફ ઇફેક્ટ્સ અને એસિડિક સ્ટ્રેન્થ રાખેલું છે. એટલે તમારે મોટાભાગના ક્વેશ્ચન એસિડ રિલેટેડ પૂછાવાના છે ટેસ્ટમાં. એસિડ વ્યવસ્થિત તૈયાર કરી લેશો, બરાબર છે. કેટલા ટાઈપના ક્વેશ્ચન પૂછાય એ બધા મેં તમને શીખવાડી દીધા. કઈ કઈ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય, ફિઝિબિલિટી ઓફ ધ રિએક્શન, બોલો. સર પેલા 2 દિવસ જે તમે ટેબમાં લખાયા નોટ્સ એની પીડીએફ મોકલી દો. હા, એની પીડીએફ તમને મળી જશે હો. ટેબમાં હું લેક્ચર લઈશ ને એની પીડીએફ તમને મળી જશે, બરાબર. એ તમને આજ સાંજે કે એમ ક્યાંક આપી દેશે હો, એટલે એની ચિંતા ના કરશો. ઓકે, બોલો બીજું કાંઈ.